સ્પોર્ટ્સ બાઇકને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ. સ્પોર્ટ્સ બાઇકના લોક તોડી સેકન્ડોમાં ચોરી. શહેરમાં સ્પોર્ટ્સ બાઇક ચોરીનો ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો. ચોરો ખાસ કરીને મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇકને ટાર્ગેટ કરી રહ્યા હતા. બ્રાન્ડેડ અને સ્પોર્ટ્સ બાઇકને પસંદ કરી એકદમ અનોખી રીતથી લોક તોડી ચોરીને અંજામ આપતા મિનિટોમાં બાઇક ગાયબ કરી પોલીસને પડકાર આપતા હતા. આવી અનેક ઘટનાઓ બાદ પોલીસે સક્રિય તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન ચોરીનો આ અનોખો મોડસ ઓપરેન્ડી સામે આવ્યો, જેમાં લોક તોડવાની ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે આરોપીઓને ઝડપી પાડીને મોટી સંખ્યામાં બાઇક પણ કબજે કરી. પરંતુ સવાલ એ છે કે ચોરો હવે વધુ શાતીર બની રહ્યા છે અને સામાન્ય નાગરિકોની મિલકત કેટલી સુરક્ષિત છે? હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સોલા હાઈકોર્ટ અને સાબરમતી જેવા વિસ્તારોમાંથી આ 12 બાઇકનું ચોરી કરી અને આ આખા ગુનાને અંજામ આપેલ હતો. અત્યારે હાલ એ પૂછપરછમાં ખુલશે કે કેવી જગ્યાએ એ લોકો વેચતા હતા. શરૂઆતના તબક્કે આ બાઇક જે વેચી દે એ પહેલાં જ એમને પકડી અને સંપૂર્ણ તમામ બાઇક રિકવર કરવામાં આવેલા છે, જેમાં 3 આરોપી અટક કરવામાં આવેલા છે અને 3 આરોપી અટક કરવાના બાકી છે. એ ત્રણેય આજુબાજુના જિલ્લાઓના વતની છે, એટલે ખૂબ લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં આવેલા છે. સ્પોર્ટ બાઇકની ચોરી એટલા માટે કરતા કે તેની રિસેલમાં કિંમત વધુ આવે અને વધુ આર્થિક ફાયદો મેળવી શકાય.